સીતારામ, જય દ્વારકાધીશ. એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી. આજ રોજ અમારે ભાવનગર સિટીમાં આવેલ મેઘાણી સર્કલ વિસ્તારમાં એક શ્વાનનો કોલ આવ્યો છે. જે શ્વાનના પગમાં 4 મહિનાથી પતંગની દોરી ફસાઈ ગઈ છે પગમાં. તો ચાલો મિત્રો, આપણે તે શ્વાનને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને તે દોરીને કાઢવી. અને દોરી ચાઇનીઝ છે, એટલે આપણે ચાલો મિત્રો તે શ્વાનની કન્ડિશન કેવી છે તે જોઈએ. અને શ્વાન ખૂબ દુઃખ, દર્દ અને પીડા સહન કરી રહ્યું છે. તો ચાલો આપણે તે શ્વાનની કન્ડિશન જોઈએ. તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીતારામ, જય દ્વારકાધીશ. લાઈટ બંધ કરી જતો દેખાય છે ઈ આમ છે ને એની ઓલી સાઈડ નો જે પગ એટલે ઈ જે પગમાં ઓલી સાઈડ હોય ને ત્યાં દેખાય છે દોરો ચોખ્ખો. હા, લાઈટ બંધ કરી જતો બંધ દેખાય છે ઈ આમ છે ને એની ઓલી સાઈડ નો જે પગ એટલે ઈ જે પગમાં ઓલી સાઈડ હોય ને ત્યાં દેખાય છે દોરો ચોખ્ખો. હા, બીજું તો ઢીંગલા. બરોબર ને તપનભાઈ? બહુ સરસ કામ હો ભાઈ તમારું. બસ ને તપનભાઈ? ઓકે, ને કાંઈ દેજો મારો. આ એક નાનું અમથું શ્વાન છે, લગભગ અંદાજે 4 મહિનાનું શ્વાન છે. તેના પગમાં આ આટલે એમથી દોરીનો કટકો ફસાઈ ગયો હતો ઉત્તરાયણ વાતનો. અને આ શ્વાન ખૂબ પીડાઈ રહ્યું હતું. અને મારી પર તપનભાઈનો ફોન આવતા, તપનભાઈ મારે અહીંયા આવતા કેટલી વાર લાગી ભાઈ? 5 મિનિટ સાહેબ. 5 જ મિનિટમાં આવીને આપણે આ શ્વાનને સેવા આપી દીધી. જો તમે જોઈ શકો છો, આ દોરો ચાઇનીઝ દોરો છે. આ આપણા આ શ્વાનના પગમાં ફસાઈ ગયો હતો, તેને આપણે કાઢી લીધી છે. હું તમને વારંવાર કહેતો આવું છું કે તમે લોકો જ્યાં પણ ઉત્તરાયણ વાતનો દોરો અત્યાર સુધી ફસાઈ ગયો છો, જો તમે આ સીડ્યો પણ નથી, એટલે તમને અવશ્ય કહીશ કે તમે લોકો અમને સપોર્ટ કરો, જેથી કરીને અમે આવા શ્વાન, જે આ શ્વાન છે નાનું અમથું, તેને આપણે કોઈ બી જગ્યાએ ભાવનગર તથા ભાવનગર સિટીના આજુબાજુમાં કોઈ બી શ્વાન હોય તેને આપણે સેવા આપી શકીએ. સીતારામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.